દેશના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એટલે કે સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંત સાહેબ શું બોલે છે? There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some have become another activists, and they start attacking everyone. And you people file contempt petition because High Court is not taking up the matter of as if there are already parasites in society who attack you people. You attack the system, and you want to join hands with them. No. I understand. તો જજ સાહેબ, પહેલો જ પ્રશ્ન એ થાય આમાં કે તમારા સમયમાં જ્યારે તમે યુવાનો હતા ને એમાંથી કેટલા યુવાનો એવા હશે જે બેરોજગાર હશે, તો એમને જે અત્યારે કહેવાય તો સોશિયલ એક્ટિવિસ્ટ છે, સારા છે, સારું નામ છે, તો એ કોણ હતું? અને હાલની તારીખમાં પણ જ્યારે યુવાન કંઈક કરવા માગે ને ત્યારે તમારા જે જૂના કાયદાઓ છે, જે ઓલરેડી બનેલા છે કોર્ટના નિયમ પ્રમાણે, એનો ઉપયોગ કરીને તમારા જેવા વ્યક્તિઓ તે આજના યુવાનોને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરે છે. પછી એ અહીંયા તો પહેલો જ નોકરીનો સવાલ છે કે નોકરી માટે જ તમે વાત કરી રહ્યા છો કે બેરોજગાર છે. નોકરીમાં જાઓ તો ખબર પડે કે નોકરીમાં કાયદાનો ઉપયોગ કરીને અત્યારે જે તમારી ઉંમરના કંપની માલિકો છે યુવાનોને કઈ રીતે હેરાન કરે છે. અરે સામાન્ય સ્ટાર્ટઅપ કર્યું હોય ને, પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી હોય ને સાહેબ, તો પણ એમને ખોટા કેસમાં ફસાવી અને એમનો કામ ધંધો ચાલવા દેતા નથી. આ રીત હોય છે ને એમાં તમારા વકીલો જ સામેલ હોય છે પાછા. તમે જજ બન્યા છો એ પહેલાં તમે વકીલ તો હશો જ ને, તમને દુનિયાદારીની બધી ખબર છે. અને દરેક મિત્રોને ખાસ કહેવા જેવું છે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજની આવી માનસિકતા હોય તો ગમે ત્યારે તમે કેસ લઈને જશો, તમારો કેસ કોઈ દિવસ સોલ્વ થશે કોઈ દિવસ સોલ્વ? તો સુપ્રીમ કોર્ટના જજને મારે એટલું જ કહેવાનું છે કે કૂવામાં હોય ને એ જવાડામાં આવે. અને આ વસ્તુ ખરેખર ખોટી છે અને તમારે તમારી શબ્દોમાં, તમારી જીભ ઉપર તમને ખબર હોવી જોઈએ આટલી ઉંમરે કે શબ્દો કેવા વાપરવા જોઈએ અને ક્યાં વાપરવા જોઈએ. આ ઉંમરે જો આવું થતું હોય તો નિવૃત્તિ લઈ લેવી જોઈએ.